તો મોટી ખબર એ પણ સામે આવી રહી છે, જૂનાગઢના કેશોદ એરપોર્ટને બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। તમામ સિવિલ ફ્લાઇટ બંધ કરવામાં આવી છે। આજથી જ સિવિલ ફ્લાઇટ્સ બંધ કરવા સૂચના અપાઈ છે। 10મી તારીખ સુધી સિવિલ ફ્લાઇટ્સ બંધ રહેશે। નેવી અને એરફોર્સ માટે એરપોર્ટ ખાલી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। નેવી એરફોર્સ માટે જે ખાલી રાખવા માટે સૂચના અપાઈ છે। જૂનાગઢના કેશોદ એરપોર્ટને બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। જો કે આજે મોક ડ્રીલ પણ સાંજે થવાની છે। બીજી તરફ આ ખૂબ મોટી ખબર, આજથી સિવિલ ફ્લાઇટ્સ બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે ગતિવિધિઓ એવી રહેશે અને જે પણ સંવેદનશીલ જે વિસ્તારો છે, બોર્ડર તરફના જે પણ વિસ્તારો છે, ત્યાં ખાસ સાવધાની રાખવી પડશે। એટલે જૂનાગઢના કેશોદ એરપોર્ટને બંધ રાખવા માટે આ મોટી સૂચના આપવામાં આવી છે। તમામ સિવિલ ફ્લાઇટ્સ બંધ રાખવા માટે આજના દિવસે સૂચના આપી દેવામાં આવી છે અને તમામ પોલીસ બંદોબસ્ત પણ છે અને આર્મીનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। નેવી અને એરફોર્સ માટે પણ એરપોર્ટ ખાલી રાખવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે જે થોડું સંકટ છે અને જે ગઈકાલે જવાબ આપવામાં આવ્યો છે પાકિસ્તાને, અને તેની સુરક્ષાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે। જૂનાગઢ કેશોદના એરપોર્ટને બંધ રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે। એરપોર્ટ બંધ રહેશે। તમામ સિવિલ ફ્લાઇટ્સ અત્યારે બંધ કરવામાં આવી છે। આજથી જ સિવિલ ફ્લાઇટ્સ બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે। આજે સાંજે મોક ડ્રીલ પણ થશે અને બીજી તરફ જે પણ બોર્ડર તરફના વિસ્તારો છે ત્યાં ખાસ કરી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે, એલર્ટ અપાયું છે અને લોકોને એલર્ટ રહેવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે। એક તરફ ફ્લાઇટ્સ બંધ રાખવામાં આવે તેવી એક સૂચના આપવામાં આવી છે, એટલે સિવિલ ફ્લાઇટ્સ અત્યારે બંધ રાખવા માટે આ સૂચના અપાઈ છે। 10મી તારીખ સુધી સિવિલ ફ્લાઇટ્સ બંધ રહેશે। ખૂબ મોટી ખબર, નેવી અને એરફોર્સ માટે રાખવા માટે સૂચના જે આપવામાં આવી છે, 10મી તારીખ સુધી આ સૂચનાનું પાલન કરવું પડશે અને ફ્લાઇટ બંધ રહેશે। આજથી સિવિલ ફ્લાઇટ્સ બંધ કરવા માટે સૂચના અપાવી દેવાઈ છે। 10મી તારીખ સુધી સિવિલ ફ્લાઇટ્સ બંધ રહેશે। નેવી અને એરફોર્સ માટે એરપોર્ટ ખાલી રાખવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે નેવી અને એરફોર્સ છે તેની ગમે ત્યારે જરૂર પડી શકે છે અને તેટલા માટે જ ખાલી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। 10 તારીખ સુધી સિવિલ ફ્લાઇટ્સને બંધ રાખવામાં આવે તેવી સૂચના અપાઈ છે। ત્યારે જૂનાગઢના કેશોદ એરપોર્ટને બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે અને આ તરફ જે પણ બોર્ડર વિસ્તારો છે ત્યાં સાવચેતી રાખવી ખૂબ જરૂરિયાત છે। તમામ નાગરિકો માટે જો કે આ સૂચના છે કે આ વખતે અને આ એવો સમય છે કે જ્યારે સાવધાની રાખવી, સતર્કતા રાખવી ખૂબ જરૂરિયાત છે। ડરવાની કોઈ જ વાત નથી, પરંતુ સતર્કતા રાખવી આપણા માટે જ સારું છે, આપણા પરિવાર માટે જ વાત સારી છે કે સતર્ક રહો। જૂનાગઢ કેશોદ એરપોર્ટ માટે આ જે ખબર છે, ફ્લાઇટ બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે। 10મી તારીખ સુધી આ જે નિયમ છે, નિર્ણય કરાયો છે, તેનો અમલ કરવો પડશે અને ફ્લાઇટ બંધ રહેશે। ઓપરેશન